અમદાવાદના દરિયાપુરમાં મકાન ધરાશાયી થતા એકનું મોત થયું છે, જ્યાં દરિયાપુરમાં આવેલા ડબઘરવાડમાં 3 માળનું મકાન ધરાશાયી થયું કે જ્યાં મંસૂરી મહોલ્લામાં મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે 2 લોકો દટાયા હતા. ગંભીર ઇજાઓ થતા વૃદ્ધાનું ઘટનાસ્થળે મોત થયું. અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો જ પ્રકારેની આ ઘટના સામે આવી છે. દરિયાપુરમાં મકાન ધરાશાયી થયું, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલ 3 માળનું એક બિલ્ડિંગ છે, મકાન છે, તે ધરાશાયી થવાની ઘટના છે તે સામે બની આવી છે. દરિયાપુરમાં આવેલ ડબગરવાડમાં જે મંસૂરી મહોલ્લા છે ત્યાં 3 માળનું બિલ્ડિંગ છે તે ધરાશાયી થયું છે, જેમાં એક વૃદ્ધ અંદર જે હતા તે દબાઈ ગયા હતા ને તેમનું જે છે તે મોત પણ છે તે નીપજ્યું છે. અન્ય એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે જર્જરિત થયેલું આ મકાન હતું કે જે ગત મોડી રાત્રિના છે તે નીચે જે છે તે ધરાશાયી થયું હતું. 3 માળનું આખું બિલ્ડિંગ હતું, એ ધરાશાયી થયું. આપણી સાથે ફાયરના અધિકારી છે, તેમની સાથે વાત કરશું. સર, શું આખી ઘટના હતી, કઈ રીતના આખી ઘટના બની છે અને કઈ રીતની કામગીરી હતી? ગઈકાલે રાત્રે વરસાદના કારણે જૂનું મકાન હતું જે જર્જરિત થયેલ હતું અને રાત્રે 12:15 આસપાસ અમને કોલ મળેલો હતો. તે દરમિયાન અમે રેસ્ક્યુ ટીમ આવી અને કામગીરી કરેલી હતી. તેમાં એક ભાઈને અને એક મેડમ બેન હતા, તેઓને કાઢ્યા હતા. એક ભાઈ જે જીવતા છે તેઓને ઈજા થયેલ હતી, તેઓને 108 મારફતે આપણે મોકલી આપેલા હતા. અને એક બેન જે 50 વર્ષની આશરે ઉંમર હતી, તેઓને અનકોન્શિયસ હતા, તેઓને બી મેડિકલ ટ્રીટમેન્ટ માટે 108 દ્વારા આપણે મોકલી આપેલ છે. સર, જે બિલ્ડિંગ આખું મકાન હતું તો જર્જરિત હતું કે કઈ રીતનું હતું? નોટિસ હતી? મકાન જૂના જ છે, બધા અહીંયા જર્જરિત જ છે અને એસ્ટેટ વિભાગ દ્વારા બી તેઓને નોટિસો પણ આપી હશે. અને અહીંયા જે પણ મકાનો છે તેઓને તમામ જગ્યાએ નોટિસો પણ લગાવી ચૂકેલી છે. હવે આપણી કામગીરી કઈ રીતના, કારણ કે કાટમાળ આખો જી, હાલમાં કાટમાળ જે છે તેઓને અમે આવવા જવાનો રસ્તો છે મેઇન, એટલે અહીંયાથી એસ્ટેટ વિભાગને ફાયરવાળા અમે મદદ કરી રહ્યા છે. તેઓને રોડ ક્લિયર કરી અને જે પણ હજુ હાલમાં મકાન જે ઊભા છે થોડાક જે હજુ જોખમી છે તેઓને પાડી અને ટોટલ ડિસ્ટ્રોય કરી અને પછી ક્લિયર કરી અને જવાના થશે. ચોક્કસ જે મકાન છે તે ધરાશાયી થયું છે. ગત રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ છે તે આ મકાન ધરાશાયી થયું હતું. 2 લોકો મકાનની અંદર હાજર હતા, જેમાંથી એક વૃદ્ધા તેમનું જે છે તે દબાઈ જવાથી મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાન હતો તેમને ઈજા પહોંચતા તેમને હાલ હોસ્પિટલે સારવાર અર્થે છે તે ખસેડવામાં આવે છે. મહત્વનું છે કે આ બિલ્ડિંગ અને આખો વિસ્તાર જે છે તેમાં મોટાભાગના મકાનો જર્જરિત હાલતમાં છે, તો મનપા દ્વારા તેમને નોટિસો આપવામાં આવી છતાં પણ લોકો ત્યાં વસવાટ છે તે કરતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો વૃદ્ધાનું મોત થયું છે, અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. મકાન દરિયાપુરમાં ધરાશાયી થયું છે. કાટમાળમાં 2 લોકો દટાયા હતા, જેની સારવાર છે તે ચાલી રહી છે. એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. 3 માળનું આ મકાન હતું કે જે અચાનક જ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.